તો સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે। રિવરફ્રન્ટ પર પાણી ભરાતા રસ્તા ધોવાયા હતા। રસ્તા પર 5 થી 10 ફૂટના ગાબડા પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકો પરેશાન થયા। 2 ઇંચ વરસાદમાં શહેરમાં અનેક જાહેર માર્ગો પર ગાબડા પડ્યા છે। ગાબડામાં વાહન ચાલકો ફસાતા અકસ્માતનો ભોગ પણ બને છે, જેને લઈ સ્થાનિકોએ રોષે ભરાયા અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે। સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં જો ખાડાઓ મોટા પડી ગયા છે, મેન રસ્તાઓ પર ગટરના ઢાંકણા તૂટી ગયા છે, કેટલી જગ્યાએ એવા ખાડા છે જ્યાં પસાર થવું મુશ્કેલ પડે છે। સામાન્ય માણસોને દવાખાને જવું હોય તો મુશ્કેલી પડે છે। પ્રી મોન્સૂનની કામગીરી કલેક્ટરશ્રી રાજસ્થાને થતી હોય તો માત્ર કાગળ ઉપર થતી હોય એવું લાગે છે, કારણ કે પ્રી મોન્સૂન હજી સામાન્ય વરસાદ આવ્યો છે, જયારે બીજા વિસ્તારો બીજા જિલ્લાઓમાં જે 13 ઇંચ 15 ઇંચ વરસાદ પડશે તો સુરેન્દ્રનગર તો જાણે ખાડા નગરી બની જાય છે, કારણ કે અહીંયા અંધેરી નગરી ગંડેરું રાજા જેવી પરિસ્થિતિ છે, કોઈનું કોઈ કહેવા વાળું નથી। અને આ નગરપાલિકાનું તંત્ર સાવ નિષ્ફળ ગયું હોય આ બાબતે પ્રી મોન્સૂનની કામગીરી બાબતે।